નમસ્કાર. હોળીનો તહેવાર હજુ 2 અઠવાડિયા દૂર હોવા છતાં ઉધના જંકશન પર મુસાફરોનો ભારે ભરાવો. ઉત્તર ભારત તરફ ગામે જવા માટે 10,000થી વધુ સ્થળાંતરિત કામદારો સ્ટેશન પર પહોંચ્યા. ભીડ એટલી વધી હતી કે પ્લેટફોર્મ નંબર 6 નજીકના હોલ્ડિંગ એરિયા ભરાઈ ગયા અને રેલવે કોલોનીની બહાર 1 કિલોમીટરથી વધુ લાંબી કતાર લાગી. મુસાફરોને ઉધના જયનગર અંત્યોદય એક્સપ્રેસ, તાપ્તી ગંગા એક્સપ્રેસ અને ઉધના હસનપુર રોડ સ્પેશિયલ ટ્રેનો મારફતે રવાના કરવામાં આવ્યા. માત્ર અંત્યોદય એક્સપ્રેસમાં જ 3,000થી વધુ મુસાફરોને મોકલવામાં આવ્યા. ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 115થી વધુ કર્મચારીઓની ખાસ ટીમ તૈનાત કરી, જેમાં વરિષ્ઠ અધિકારીઓ અને રેલવે પોલીસનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના સુરત, સચિન, નવસારી, અંકલેશ્વર, વાપી અને ભરૂચ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મજૂરો પહોંચ્યા હતા. ઘણા મુસાફરોને 12થી 18 કલાક સુધી ઠંડીમાં રાહ જોવી પડી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.